નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે હિન્દુ પર્વમાં પ્રમુખ સ્થાન રાખવાવાળો તહેવાર રક્ષાબંધન 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે. માન્યતા છે કે રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈ બહેનના સંબંધ વધુ મજબૂત બને છે. રક્ષાબંધનના દિવસે સવારે બહેનો ભાઈના કાંડામાં રાખડી બાંધે છે અને પ્રેમના આ એક મહા ઉત્સવનો તહેવાર ઉજવે છે. જ્યારે આ રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના દિવસે સોમવારે આવશે, પરંતુ આ વખતે 19 ઓગસ્ટે બહેનો અને ભાઈઓને બપોર સુધી રાહ જોવી પડશે. 19 ઓગસ્ટ બપોર સુધી ભદ્રાકાળ ચાલશે. બહેન ભદ્રાકાળમાં પોતાના ભાઈને રાખડી બાંધતી નથી. આવું શા માટે? ચાલો જાણીએ એસ્ટ્રોલોજર પ્રદ્યુમન સૂરી પાસે અને રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને એના નિયમો. જ્યોતિષ પ્રદ્યુમન સૂરીના મતે પંચાંગમાં મુખ્ય 5 ભાગ છે. એના મુખ્ય ભાગો છે તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. ભદ્રાનો સંબંધ પંચાંગ સાથે પણ છે. ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધો સામાન્ય નહીં રહે. તેથી રાખડી બાંધવાનો યોગ્ય સમય નક્કી કરવા માટે પંચાંગ અને જ્યોતિષને એક સાથે જોવામાં આવે છે. ભદ્રાકાળ એ એક ખાસ સમયગાળો છે જેને ભારતીય કેલેન્ડર મુજબ અશુભ સમય માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય માટે આ સમય બિલકુલ અનુકૂળ નહીં હોય. જ્યોતિષ શાસ્ત્રમાં પણ ભદ્રાકાળનો ઉલ્લેખ છે અને ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી વિશેષ અશુભ પરિણામોની શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, આપણી ચેનલ પર હર હંમેશ આવા જ વિડીયો પ્રસારિત થતા હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી તેમને પણ આપણી ચેનલના વિડીયો મળે એવો આયોજન કરો. જય હિન્દ, જય ભારત.